તો સાચા પ્રેમની અસલી કસોટી શું હોય છે? શું એ ફક્ત દેખાવ પર ટકેલો હોય છે કે પછી બે લોકો વચ્ચેના ઊંડા જોડાણ પર? ચાલો આજે એક એવી જબરદસ્ત વાર્તા જોઈએ જેમાં એક મુશ્કેલ પસંદગી અને એના આશ્ચર્યજનક પરિણામથી આ સવાલોના જવાબ મળે છે. આ સવાલ ખાલી વાર્તાનો નથી, પણ આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે. સાચા પ્રેમને ઓળખવો કેવી રીતે? અને બસ આ જ સવાલ પર આપણી આજની વાર્તાનો પાયો ટકેલો છે. તો વાર્તાનો હીરો છે એક સૈનિક, લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ. એ એક ટ્રેન સ્ટેશન પર ઊભો છે, પણ એ ખાલી ટ્રેનની રાહ નથી જોતો. એ તો એક એવી વ્યક્તિની રાહ જોઈ રહ્યો છે જે એની આખી જિંદગી બદલી શકે છે. અને આ એ જ ઘડી છે જ્યાં એણે એક બહુ મોટો નિર્ણય લેવાનો છે. અને અહીંથી જ શરૂ થાય છે એના દિલ અને દિમાગ વચ્ચેની ખેંચતાણ. જુઓ, એક સૈનિક તરીકે એણે જિંદગીમાં ઘણા અઘરા નિર્ણયો લીધા હશે, પણ આ પસંદગી, આ તો કંઈક સાવ અલગ જ છે. એ બે એવી સંભાવનાઓ વચ્ચે ફસાયો છે જે એકબીજાથી તદ્દન અલગ છે. એની નજર સામે બે સ્ત્રીઓ છે. એક બાજુ એક ખૂબ જ સુંદર યુવાન છોકરી છે, એટલી સુંદર કે કોઈનું પણ ધ્યાન ખેંચાય. અને બીજી બાજુ એક મોટી ઉંમરની સ્ત્રી છે જેના હાથમાં એક લાલ ગુલાબ છે. અને આ લાલ ગુલાબ એ જ તો નિશાની હતી જેની એ મહિનાઓથી રાહ જોઈ રહ્યો હતો. એટલે હવે એની સામે એક કોયડો છે જેનો જવાબ એને ત્યાં જ એ જ ઘડી આપવાનો છે. અને અહીંથી જ વાર્તાનો અસલી સંઘર્ષ શરૂ થાય છે. દેખાવ કે પછી સાચું જોડાણ? આ ખાલી બે સ્ત્રીઓ વચ્ચેની પસંદગી નથી, પણ બે અલગ અલગ મૂલ્યો વચ્ચેની પસંદગી છે. તો ચાલો જોઈએ કે આ મનની અંદર ચાલતી લડાઈ બહાર કેવી રીતે દેખાય છે. જુઓ, એક તરફ છે પહેલી નજરનો દેખાવ, શારીરિક સુંદરતા જે આંખોને તરત જ ગમી જાય છે. પણ બીજી તરફ એ આત્માનું જોડાણ છે. એ સ્ત્રી માટેની એક ઊંડી લાગણી છે જેના પત્રોએ, જેના શબ્દોએ યુદ્ધના મેદાનમાં પણ એને હિંમત આપી હતી. હવે સવાલ એ છે કે કોને પસંદ કરશે? આંખો જે કહે છે એને, કે પછી હૃદય જે કહે છે એને? અને હવે આવે છે વાર્તાનો અસલી ટ્વિસ્ટ. બ્લેનફોર્ડ હવે જે નિર્ણય લેશે એ ખાલી એની પસંદગી નહીં હોય, એ તો એના ચારિત્ર્યની, એના કેરેક્ટરની સાચી કસોટી હશે. એ જે પણ પસંદ કરશે એના પરથી ખબર પડી જશે કે એના માટે ખરેખર શું મહત્વનું છે. એ એક પળ માટે વિચારે છે, સુંદરતા તો આજે છે, કાલે નથી, પણ જે જોડાણે એને સૌથી મુશ્કેલ સમયમાં હિંમત આપી એ તો અમૂલ્ય છે. અને મનમાં નક્કી કરી લે છે કે આ સંબંધને એ છોડી નહીં શકે, ભલેને પરિણામ ગમે તે આવે. અને કમાલની વાત એ છે કે એના નિર્ણયમાં કોઈ શંકા નથી. એ એક સેકન્ડ માટે પણ અચકાતો નથી. આ બતાવે છે કે એ કેટલું ચોક્કસ હતો. કેમ? કારણ કે આ નિર્ણય એને મગજથી નહીં પણ સીધો દિલથી લીધો હતો. એટલે બીજો કોઈ વિચાર જ નહોતો. હવે એ જે વિચારે છે એ કરી બતાવે છે. એ એકદમ ટટ્ટાર ઊભો રહે છે, પછી એ પેલી ઉંમરલાયક સ્ત્રીને એકદમ આદરથી સલામ કરે છે અને જરા પણ ખચકાયા વગર એમને ડિનર માટે આમંત્રણ આપે છે. એ પોતાના નિર્ણયને પૂરા સન્માન સાથે વળગી રહે છે. તો લાગે છે ને કે વાર્તા અહીં પૂરી થઈ ગઈ. બ્લેનફોર્ડે પોતાની પસંદગી કરી લીધી. પણ શું આટલું જ હતું? ના. હવે આવે છે એક એવો ટ્વિસ્ટ જે આખી બાજી પલટી નાખશે. પેલી સ્ત્રી હળવું સ્મિત કરે છે અને પછી એક રહસ્ય ખોલે છે. એ કહે છે, દીકરા, મને તો ખબર નથી કે આ બધું શું છે, પણ પેલી જે યુવાન છોકરી ઊભી છે ને, એણે જ મને આ લાલ ગુલાબ પહેરવા કહ્યું હતું. અને બસ આ એ જ ક્ષણ છે જ્યારે બધું જ બદલાઈ જાય છે. બ્લેનફોર્ડને સમજાય છે કે આ મામલો કંઈક અલગ જ છે. હવે આખો ખેલ સમજાય છે. આ કોઈ સાદી મુલાકાત નહોતી. આ તો એક ટેસ્ટ હતો. એક એવી પરીક્ષા જે જોવા માટે હતી કે શું બ્લેનફોર્ડ દેખાવ પાછળ ભાગે છે કે પછી સાચા સંબંધને મહત્વ આપે છે. અને એ આ કસોટીમાં પાસ થઈ ગયો. તો આ આખી વાર્તામાંથી શીખવા શું મળ્યું? આ હોશિયારીથી ગોઠવાયેલી કસોટીમાંથી આપણે આપણા સંબંધો માટે શું બોધપાઠ લઈ શકીએ? ચાલો આ વાર્તાનો જે ઊંડો અર્થ છે એને સમજીએ. એણે સાબિત કરી દીધું કે એનો પ્રેમ સાચો હતો. જો સાચો પ્રેમ ખાલી એક ફિલિંગ નથી, એ એક ચોઇસ છે, એક નિર્ણય છે. બ્લેનફોર્ડે એ મુશ્કેલ નિર્ણય લઈને ફક્ત ટેસ્ટ પાસ ન કર્યો, પણ એ સાબિત કરી દીધું કે એનો પ્રેમ ખાલી વાતો નહોતી, એના કેરેક્ટરમાં હતો. તો પછી સાચો પ્રેમ શું છે? આ વાર્તા કહે છે કે એ ઊંડા અર્થપૂર્ણ જોડાણ પર ટકેલો છે. એ માણસની અંદરની હિંમત અને તાકાતને જુએ છે, બાહ્ય દેખાવને નહીં.
અને સૌથી અગત્યનું એ ત્યારે જ દેખાય છે જ્યારે કોઈ અઘરો નિર્ણય લેવાનો આવે. એટલે કે સાચો પ્રેમ કોઈ પરફેક્ટ વ્યક્તિને શોધવા વિશે નથી, પણ જ્યારે પસંદગી કરવાની આવે ત્યારે સાચો નિર્ણય લઈને પોતાની જાતને સાચી સાબિત કરવા વિશે છે. અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક સવાલ સાથે છોડી જાય છે. આપણા પોતાના જીવનમાં આપણે કોની પાછળ ભાગી રહ્યા છે? બાહ્ય દેખાવ પાછળ કે પછી એવા સંબંધો પાછળ જે ખરેખર કિંમતી છે, જે આપણા ચારિત્ર્યને મજબૂત બનાવે છે? ખરેખર એક અમૂલ્ય સંબંધ કોને કહેવાય? આ સવાલ પર વિચારવા જેવું છે ખરું ને?